અમદાવાદમાં અસારવા વોર્ડ ઓફિસ પર તાળાબંધી કરવામાં આવી। ભાજપના કોર્પોરેટરોએ તાળાબંધી કરી। અધિકારીઓ સાંભળતા ન હોવાને પગલે તાળાબંધી કરવામાં આવી। ભાજપે કોર્પોરેટર અને અધિકારીઓને હાજર રહેવા સૂચના આપી। કોર્પોરેટરને તાળાબંધી કેમ કરી તે મુદ્દે ખુલાસો પૂછાશે। અધિકારીઓને કેમ કામગીરી નથી થઈ તે અંગે પણ પૂછવામાં આવશે। ત્યારે કશ્યપ વધુ વિગતો જણાવી રહ્યા છે। કશ્યપ, અસારવા વોર્ડ ઓફિસ પર તાળાબંધી કરવામાં આવી છે, કારણ શું રહ્યું? અસારવા વોર્ડ ઓફિસે ભાજપના જે 4 કોર્પોરેટર છે તેના દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી અને તે લોકોની રજૂઆત એવી હતી કે અધિકારીઓ છે ડ્રેનેજ લાઇનની કામગીરીને લઈને અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારીઓ છે તે કામ કરતા નથી। ત્યારે આ તાળાબંધી ભાજપના જ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને હવે કોર્પોરેશનના ભાજપના પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ દ્વારા જે 4 કોર્પોરેટરો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી તેને સાથે જે ડ્રેનેજ વિભાગના અસારવા વોર્ડના જે અધિકારીઓ છે તેને 3 વાગે કોર્પોરેશન ખાતે હાજર રહેવા સૂચના આપી છે। બંને પક્ષે ખુલાસો પૂછવામાં આવશે અને આખરે કામગીરી પ્રજા માટે થઈને કેમ નથી કરવામાં આવી ને જો તાળાબંધી કરવામાં આવી છે તો નહીં માત્ર ડ્રેનેજ પરંતુ અન્ય કામગીરી પણ ખોરવાઈ પડી હતી અને તેને લઈને આ ખુલાસો પૂછાશે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।